કેવા દવા હે મામા? આ છે ને ઈ પાક મૂક્યો ગોરવાળી કરે હા ખાંડવાળી તો થઈ ગઈ છે ને હું જ બોલી બકબક કરી હિવાડું કે યોગેશ ની મજા ને હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા આ છે ને હાથ વાગ્યા હટાણે સા પાણી પીએ લીધા ને બધું કામ પડ્યું બાકી જ છે ને આજે યોગેશ ની જરાક મોરબ જેવું હે તાવ શરદી ને ઉધરસ ને એવું બધું હે વેદી થી અને ઉધરસ ને દઉં તું ગરું ને બરતું હતું એ આજ તો બધું મારે જ કામ કરવાનું હે તો ફટાફટ કરે ને ભીહું વાત જોવે પેલા ભીહું નું કરલા પછી ઘરમાં કરે અટાણામાં જો સૂર્ય ભગવાન તો આવું હે અત્યારે કઈ નવીન કઈ કામકાજ છે નહીં લગભગ એકલે સણ્યા કદાચ હું ના પાહે જાય ને તતા ઉડે જાય કાયમ આવે પણ હે ને હું ક્યારેક કામમાં હોય ને હું ઉતારવા જા ને વિડીયો તતા ઉડે જાય સકલ્યું હે તો એ હું મારું કામ કરવા માંડે અમારે હે ને આજ દવા સાટવાની હે કેવા દવા હે મામા આ છે ને ઈ મારા ઉડવા હે ને એનો ભરાવો સારો થઈને ઉડવા બધા જેવો પેપડી હોય તો ભરાવતા થાય ના આ રાતડે ના વધીએ ને સારી રીતના ઉડવા નરવાઈ ગઈ છે ને ખેતરમાં અમારે દવા સાટવાની હે અમારે તો આજ મેં આવ્યો એટલે સાટા આવ્યા થોડા થોડા જ્યાં તમને પાણી દેખાતું બહુ ને થયો પણ જાડું મોટું કે ને હરેવડું ફુવારા જેવું હોય ને થયો તમારે આ ઓટો વારવો તો વારે નાખા મેં હીરામણ પાણી કરી લીધા અમે બધા યોગેશ જોવા કે મીઠા ને એવું દવા પીએ ઠંડા પીવા ને આજે રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં યોગેશ મજામાં ને યોગેશ ની મજામાં ને દવા પીએ એટલે બહુ હોય ને હાવ ઓછું હોય ને એના જેવું હોય શરદી હે ઉધરસ જીવી જીવી ને તાવ હોય થોડોક જ છે બહુ જાજો ને જીવી જીવી મોરખ હે દવા પીએ રહીએ ને બેકટા મજા રહી કઈ કામ ન કરે
અમારે હે ને આજ દવા સટાય ખેતરમાં હવે એની દવા તો દેખાડી કીવાની કીવા સાટે દવાનો પગ ભરવા ગયા લાગે જોઈએ આવે હજ 4 જણા થઈને દવા સાટે અમાર માંડવીમાં ગવાર દેખાતા હે તમને ઝૂમ કરીને દેખાય જાય ફૂલ હે એમાં પણ ગવાર ને દવાનું જો ચાલુ થઈ ગયું વા ઓલે હેડે લેતા આવે ત્યાં પીયા ખાઈને થાય તો છટાઈ જાય ક્યારેક 3 જણા સાથે ક્યારેક 2 જણા સાથે ને 4 જણા સાથે ફટાફટ વેલેરું કામ પૂરું થઈ જાય પાછું આજ મેં જેવું હે હાવ ઢાકલા જેવું થયું એકદમ ને ગરમી એવી છે ખુલ્લા પટમાં નીકળીએ તો અવારે પવન આવે બાકી આ તો અમારે ઘરને હું આગળ ટાઈમ પેક છે ને ડેલો ને બધું આ પવન નો આવે તો ગરમી જ થાય હા ઓલી બાજુ ભીહું ગામને જઈએ તો વરે સારું ટાઢો પવન આવે બાકી જો અહીં હાવ ઢાકલા જેવું થઈ ગયું સૂર્ય ભગવાન આજ કઈ દેખાતા ને વાદળા થઈ ગયા આવે જાય તો ઘણી કામ થઈ જાય પાણી નું વાળું નકર અમારે જો દવા છાંટે આજ છટાઈ જાય તો કાલે લગભગ ફુવારા મૂક્યું એક દાંતા લાગે પીવરાવે લીધી પણ પાછા ફુવારા લગભગ મૂકવા પડશે એવું કારણ કે હજે મહિનો દી ઉભી રહી એટલે પાણીની તો જરૂર હોય જ માંડવીને પીવરાવવી છે ભીહું વાટું છે વાત જોવે નહીં તો બધું મારે જ કરવાનું હે યોગેશ ની તાવ આવ્યો તો હજે મારે એડિટિંગ બાકી છે થંબનેલ બાકી છે આગલા વિડીયો નું ના જ ને તો વિડીયો લગભગ મારે જ બધું ઉતારવો છે બધું કરવું છે જીવો ઉતર છે તો ટ્રાય કરી કારણ કે કામ હોય બહુ જાજુ કામ ના ને તો ટાણે કેટલા 10 થયા હે તો પરવારે ગઈ બધું કામકાજ થયું ભીહું નું રહ્યું હે પર બાકી બીજું બધું થંબનેલ ને બધું અટાણે 11 વાગ્યા ને અમારે મેં ચાલુ થઈ ગયો ઝીણો ઝીણો હજુ તા ધીરે ધીરે ચાલુ થયો સારું આવે જાય તો પણ આવે જાય તો સારું ને અમારે એક બાજુ દવાઈ આવતી હતી દવા બંધ કરી તો થાય થોડીક વાર કારણ કે દવા ધોવાઈ જાય નકર જરાક ઝાર વેગો તો અમારે દવા સટાઈ જાય એવું કામ થાય ફૂલ આવી છે તો ત્યાં આજ નહીં સાટીએ તો પછી કાલે વરાબ દીશે તા અંધાર કે હે નહીં તો કામ થાય અગાહી હે આવે જાય તો જોતો હોય ખરી ન કરે પાણી વારવા છે ધીરે ધીરે ચાલુ થઈ ગયો હજે તો કઈ એવો હા જોઈ ને સાટા હે ઝીણા ઝીણા ફૂહીએ મારે વિડીયો એડિટિંગ બાકી છે તો એ એડિટિંગ કર શોર્ટ વિડીયો ને તો હમણાં આવતા 2 દી થયા કેમ કે ટાઈમ ને જ જડતો એ બનાવી શોર્ટ વિડીયો હમણાં નેત આવતા 2 દી થયા શોર્ટ વિડીયો એવથી આવી છે શોર્ટ વિડીયો અમારા નાસ્તામાં હે ને સંગાનું પાટિયું હે ને ના અસલ ના જો માખી આવવા માંડી જલેબી ને ગાંઠિયા ને ચટણી એવી મસ્ત જડે 2 જાતના સંભારા આ ગળ્યો ને આજે એક તીખેરો હોય મરચાં મસ્ત ના જડે Oh my God! Wow! તો અમે ખાઈ લઈએ ને પછી વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો ને મેં બંધ થઈ ગયો હતા તો મેં સારું હતું એવું કામ થાય આવે કે ન આવે ગરમી તો હે જીરી જીરી સાટા પડે ને આ થેગો મેં આગળની જે વિડીયો ઉતાર્યો ને ગાંઠિયાનો એમાં તમને અવાજ આવતો હે તાર માઇકનું તું મારી પાસે અટાણે માઇકને માઇક ચાર્જિંગમાં મૂક્યું એટલે હું આવી એડિટિંગ કરવા અમારી જગ્યા તમને ખબર જ છે આંબા નથી
અવાજ આવતો હોય હે પંખાનો અવાજ આવતો હોય ઝીણો ઝીણો, બાકી બીજું કંઈ નહીં. માઇક નહોતું નાખ્યું, બાકી વિડીયો તો સારો ઉતાર્યો અમે. માઇક વગર હું હે ને એવું ટ્રાય કરા કે માઇક ન હોય આપણા પાસે કારક તો એ આપણે બોલે હગવા જોઈએ, એટલે માઇક વગર ટ્રાય કરા હમણાં. તે હમણાં થોડાક દે ને માઇક વગર બોલે ને વિડીયો ઉતારી કેવાક થાય એ તો હું યાદ રાખામ કે એવું જોરથી બોલવાનું, જરાક ફૂલથી બોલીએ ને તો માઇકની જરૂર ન પડે. બાકી ખેતરમાં ને આપણે જોઈએ ને અધવસારે પવન ફૂલ આવતો હોય ને તો માઇકની જરૂર પડે. એવા હાટું તો આપણો અવાજ ન આવે, પવનનો જ અવાજ આવે. મારા જે પહેલાં વિડીયા છે ને સ્ટાર્ટિંગના વિડીયા એમાં મારી પાસે પહેલાં માઇક નહોતું ને હું ભાણવર હતી, તો નાથી જ મેં બધા વિડીયા ઉતાર્યા હતા. તો એમાં હાવ મારો અવાજ હાવ હું ધીરું બોલા ને તે તો શરૂઆત કીધી હતી ને તે કંઈ આવડતું નહીં, એટલે એવું તો તોય ટેવ પડે ગઈ. અટાણે 5 વાગ્યા ને મેં ભીહુંનું બધું કરી લીધું ને મારી ફૂઈ છે ને તલ હાકવી બનાવવી તલ હે કે તલ તા કીધું કે ના હમા કરી લીધા હતા, પણ મારી ફૂઈ હમણાં માંદા આવતા તે નહોતું કીધું એવા આજ બનાવે. સીતારામ બધાયની તલ ભાખરી કરે તલ તો હમા કરી લીધા હતા, પણ તાવ ને આવતો કે અડક નહોતી સરતી ધીમી ની પીડા રાવા દીધા હતા, અડક થઈ હતી જસુંકા કરતા. પછી આ હમણાં બધાને ભાવે ને આ છે ને યોગેશ ની મોરફ છે તે એને કઈ ખાવાની મરજી નથી થતી, જો તલ હાકરી ખાય. જો આ જગ્યા બદલાવી. अब તમે ફૂલ તાવ ને ફૂલ શરદી है, नाक जाम થાય બોલા તો નથી જજુ બોલે નહીં. હમણાં હે ને તાવના વાહરા જ છે. અમારી ફૂઈ ને ઉતો તો યોગેશ ની પાછો આવ્યો. એ સારું છે, એવું કીણો વાળો નીકળે મને થાય કે લગભગ એવું મારો વારો છે. ને હમણાં અમે કાયમ નવીન નવીન કરીએ એ નહીં કે વિડીયા ઉતારવા હાટું કરીએ, પણ અમારે કામ અમે જરાક અમારે બધાના મોં મોટા હે, બધાને ખાવું જોઈએ ને અમારે સારું જોઈએ. તો વિડીયો તો હમણાંથી ઉતારીએ ને કે કાંઈ અમારે તો અહીંયા જોઈ ને કારક એવું નહીં કે અઠવાડિયું કારક થઈ જાય ને તોય કઈ ન બનાવીએ ન બનાવીએ, પણ આ તો પડ્યું હોય ને ખાવાનું મન હોય ને હમણાં પાછા નેવર્યા હે ને કઈ કામકાજમાં હોય પરવાર ન હોય તો ન બનાવ્યું, પણ એવું કામકાજ તો ઓછું હોય, વાઢું ને તાણે હોય માંડવીએ નું પડી ને તાર ઈ પેલા અમે કઈક કરેલી હતું પછી તે ભૂખ લાગે ખાવા થાય તો અમે બધા રૂંઢે નાસ્તો કરવો જોઈએ. ને આજે ને હું જ બોલી બગબગ કરી બગબગ કરી હિવાડું કે યોગેશ ની મજા ને ઈ તો કઈ વિડીયો નહીં ઉતારે, આજ મારે જ બોલવાનું હોય તો આજ બધો વિડીયો મારો જ આવી. कैसा लगा मेरा मजाक? હું ભીહું નાખે ને આવી ને તો તમારી ફૂઈ એક તલ હાકરી કરેલી હતી. ખાંડની કરીને ઘરની કરવી, જો ખાંડ વાળી કરી લીધી, એટલે જો આમાં ઘી નો ઓલું કરે ને વાઈટ ફેરવી દે એટલે લાહી થઈ જાય ટેફરી ને ગોળ ની હે ને કરે હજે બકડી વિશે કરેલી ઘરની કઈ દેખાડી. ખાંડ ની દાઈમાં કા હું ભીહું નાખવા ગઈ ને પછી મારી ફૂઈ કરી લીધી. હા હે ને ગોળ ને ઘી નો પાક મૂક્યો, ગોળ વાળી કરે. હા ખાંડ વાળી તો થઈ ગઈ. આ તો હાવ હલદી હોય, પાક થઈ જાય પછી નાખી દે. પછી આમાં ઘણા હે ને ઓલું બનાવે, ઘણા ઓલી આપડે ઉતરાયણ ને બહુ બનાવે તલ હાકરી, એમાં લાડવાને જ બનાવે. અમે તો ઢેફલી પાડી. થઈ ગઈ જો બસ બોલાવેલી એટલે
હે ગઈ તલ હાકરી તૈયાર કેવી બની હોય યાકને ખાઈ દઈએ એટલે ખબર પડે છે અસલ જ બને છે બે જાતની હે ખાંડવારી જો ઠરે ગઈ તી ઢેફરી એને ડાગની પડે છે આઈ જીરીક વાળી હા કાલે ખીચડી ખાવા આવ્યો ત્યારે બોલતું તું ને આજી બોલે બારોબાર જાજો માં કોઈ કાલે કામ બોલતું અટણ હે ના 8 સાડા 8 જેવું થયું ને એમાં તો જો યારા પાણી કરવાના બાકી છે ને બધું એમ કે હડે ત્યાં કૂતરી એવા થાય અરે ને આજના વિડીયોનો એન્ડ હે ને હું આજ કરી એકલી વિડીયોનો એન્ડ કીધો તો ને આજે હે ને હું જ વિડીયોનો એન્ડ કરા કારણ કે યોગેશને આજે મજા નથી થઈ મજા થઈ જાય તો કાલુના વિડીયોમાં કદાચ આવશે આજે બહુ સારું નથી થયું જોઈએ એવું બાકી દવાખાને જઈશું ને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં ને આવો નવો સપોર્ટ કરતા રહેજો